અમદાવાદમાં નવજાત શિશુના મૃતદેહ મળવાના બનાવો વધતા જઈ રહ્યા છે। આજે ફરી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે। શહેરના સરખેજ વિસ્તારમાં આઈટીઆઈ સામે આવેલી ખુલ્લી જગ્યામાં એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હતો, જેને જોઈ લોકોના ટોળા એકઠા થયા હતા અને એ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી। પરંતુ કોઈએ પોલીસને જાણ કરવી એ યોગ્ય સમજ્યું ન હતું। એ જ સમયે સરખેજમાં રહેતા અને સમાજસેવક એવા નરેશભાઈ ત્યાંથી પસાર થયા હતા અને તેમને આ ઘટના ધ્યાનમાં આવતા પોલીસને જાણ કરી હતી। તો એ ટોળું જોયું તો તે દરમિયાન મને ભીડ વધારે જોવા મળી, એટલે મેં પૂછ્યું ત્યાં મારું બાઇક ઊભું રાખીને કે ભાઈ બેન શું છે અહીંયા? તો પછી એ લોકોએ જોયું કે અહીંયા કંઈક આવું છે, કોઈક બાળક ગઈને મરેલું નાખી ગયું હતું। મેં ત્યાં ઊભા રહીને પછી તપાસ કરી, એટલે મેં જોયું રૂબરૂ। પછી મેં પોલીસને જાણ કરી તો પોલીસ પછી આવીને એમની જે તપાસ કરવાની હતી કાયદેસર કાર્યવાહી કરીને જે તે વસ્તુ હતી સ્પોટ ઉપરથી એ લોકો લઈ ગયા છે। પોલીસને બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી। પોલીસે શિશુ જીવિત છે કે કેમ તે ચકાસી મૃત જણાતા તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દીધો હતો। પોલીસે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરી શિશુને મૂકી જનાર અજાણી વ્યક્તિને પકડવા તજવીજ હાથ ધરી હતી। પરંતુ અહીં મહત્વની વાત એ છે કે કળયુગમાં લોકો આટલા કઠોર બની ગયા છે કે બાળકને આમ રસ્તે રઝળતું મૂકીને જતા રહ્યા। આવા બનાવો સમાજ માટે લાલ બત્તી સમાન છે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।